ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, જે ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. તાજેતરમાં સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારીની ઘટના સામે આવતા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આગામી 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ એ મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, તો બીજી તરફ હિન્દુ સમાજ દ્વારા 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે. જેમાં ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતા ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિ સભ્યોને અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ હિન્દુ અને મુસ્લિમ સમાજમાં અગ્રણીઓએ પણ પોલીસ તેમજ વહીવટીતંત્રની પોતાનો સાથ સહકાર મળી રહે તે અંગે જણાવ્યું હતું. આવનાર ગણેશ વિસર્જન અને આવનાર ઈદ એ મિલાદનો જે કાર્યક્રમ છે એ શાંતિથી અને સારી રીતે ઉજવાય એ માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ચાવડા સાહેબે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને એમાં સૌ મંડળો અને સૌ ઈદ એ મિલાદના જે પણ આગેવાનો હતા અને શાંતિ સમિતિના જે પણ આગેવાનો હતા હાજર રહ્યા હતા અને ઉત્સવ સારી રીતે ઉજવાય એ માટેની અપીલ કરી હતી અને બધાએ શાંતિથી સાંભળીને અમલ કર્યો હતો. જય ગણેશ. આજે ગણેશ મંડળના જે ગણપતિ છે એને વિસર્જનની જગ્યાઓ ક્યાં ફાળવવામાં આવી? ગણેશ મંડળોના જે વિસર્જન છે એના માટેની જગ્યા આજે ડિસાઇડ થઈ જશે અને કાલ સુધી લગભગ નક્કી થઈ જશે. આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે પીઆઈ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તથા ગણેશ આયોજકોની મિટિંગ યોજાઈ હતી, જેમાં આવનાર તહેવારો નિમિત્તે વિવિધ ચર્ચાઓ થઈ હતી. તહેવારોમાં પડતી અગવડતાઓને કેવી રીતે એને નિરાકરણ લાવવામાં આવે તેના વિશે ચર્ચાઓ થઈ હતી અને તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ કરાઈ હતી. જય હિન્દ, જય ભારત.